પરપ્રાંતિયોથી ખદબદતા એવા લીંબાયત ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડે ને કોઈની કોઈ હત્યા છે કે પછી હત્યાની કોશિશના બનાવો બને છે। ત્યારે ડિંડોલીના નવાગામ ગાયત્રીનગર પાસે વિજય નામની ઈસમની સરજાએ ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી। અગાઉ કૈલાશ ઉર્ફે કાલુની હત્યા કરાઈ હતી। વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગવાતી હતી। વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યો હતો, ત્યારે ગઈકાલે રાત્રે ગાયત્રીનગર પાસે વિજય પર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પુ મરાતા તેનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું। જૂની અદાવતમાં વિજયની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસ તપાસ કરી રહી છે। ઘટનાની જાણ ડિંડોલી પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળે પહોંચીને હત્યા કોણે કરી છે તેની તપાસમાં લાગી હતી। ગઈકાલ રાત્રે 11:30ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવતી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે। આ ગુનામાં સામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં રહેલા બે બાળકો એ પણ આની સાથે સામ્રતા ત્રણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે। ફરિયાદને પ્રાપ્ત કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે 8:30ની આસપાસ એ લોકોને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણનાર મૂળ રહેવાથી ઉધનાના એસએમસી આવાસના રહેવાથી છે, પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વખતે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવી પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે। આરોપીની ધરપકડ કર્યા બાદ એને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે। છરી મારેલી છે એટલે એવી રીતે એનો મર્ડરમાં વપરાયેલું હત્યા અને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે।